કૃષ્ણ જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું સરસ મજાની તૈયારી કરતા હશો અને એમ કહેવાય કે ભાઈ જોશમાં હશો, બધાને પરીક્ષા પાસ કરવી હશે. એમાં હું શું કરી શકું? મને એવું થયું કે મારે કંઈક મદદ કરવી જોઈએ. રોજ કરતો આવું છું તો જો હજી આજે મેરેજમાંથી આવ્યો, તમને ખબર છે કે ભાઈ આપણે લાડવા બાડવા ખાધા હોય, મોજ મજાનું ખાધું પીધું હોય તો આપણને આરામ કરવાનું મન થાય, પણ મને થયું છોકરાઓ માટે આરામ પછી કરશું. ચાલો, પહેલું કામ મેં શું કર્યું, ટેસ્ટ ખોલી, ટેસ્ટમાંથી બધા પ્રશ્નના સ્ક્રીનશોટ પડ્યા, એને એડિટ કર્યા, એક PDF બનાવી અને એનું સોલ્વ કરીને તમારા સુધી પહોંચાડું. કારણ કે મને છે ને એક વસ્તુ યાદ આવી. તમને ખબર છે, દુનિયાની હારામાં હારી ચીજ હોય ને, મસ્તમાં મસ્ત ચીજ, એ થોડીક તો તકલીફ આપે, બરાબર છે? તો આ તો ગ્રુપ ડી છે, એમાં પાછું ગણિત વિજ્ઞાન ને સાયન્સ છે, તો સાયન્સ તો તકલીફ તો આપશે ને ભાઈ. એટલે જો પાસ થવું હોય ને થોડી ઘણી તકલીફ તો રહેશે, બરાબર છે? સહન કરવું પડશે, થોડી ઘણી કષ્ટ ભોગવવો પડશે, બરાબર છે? તો જ તમે કંઈક અચીવ કરી શકો છો. ઓકે, વધારે કંઈ ન કહેતા ચલો આપણે આ વિડીયોની અંદર આખી ટેસ્ટને સોલ્વ કરીએ કે ભાઈ એ લોકોએ જો મોક ટેસ્ટમાં આપેલું છે એને આપણે સમજતા જઈએ અને એનું અર્થઘટન કરીએ અને એને સમજી લઈએ કે એ 25 પ્રશ્ન કેવા છે, અને આપણે એમાં જે કંઈ સમજવા જેવું હશે ને સમજીએ, જેથી કરીને મારું યોગદાન તમારી સફળતામાં નાનકડું પણ હોય તો બી ખુશીની વાત છે. એટલે તમારી ફરજ આવશે કે મારી મહેનતને તમે સ્વીકારો અને પાસ થાવ એવી મારી આમ શું કહેવાય કે મારા સપનાઓ છે કે તમે તમારું સપનું સાકાર કરો, બરાબર છે? તો વિડીયોને લાઇક અચૂકથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરજો, અને આવું કંઈ મટીરિયલ જોઈતું હોય તો મારો સંપર્ક કરજો. જોઈએ, પહેલા પ્રશ્નથી શરૂ કરીએ. ચલો, તો પહેલો પ્રશ્ન જે છે આપણી સ્ક્રીન ઉપર આવી ગયો છે ને, ઓરિજિનલ જે મોક ટેસ્ટમાં મૂકેલું છે એ જ આપણે પ્રશ્ન પેપર લીધેલું છે. વાંચીએ પહેલો પ્રશ્ન. કેટલાક શરીર સ્વરૂપ પ્રાણીઓ, બરાબર? જો હવે આ છે ને, પહેલાં વાંચીએ આખો, પછી એના વિશે આપણે ડિસ્કસ કરીએ. કેટલાક શરીર સ્વરૂપ પ્રાણીઓમાં નીચેનામાંથી કયું પરિબળ વિકાસશીલ ઈંડાના લિંગને બદલી શકે છે? હવે પ્રશ્ન શું કહેવા માંગે છે કે ભાઈ આ કોઈ એવું કહેવાય કે ભાઈ શરીર સ્વરૂપ એટલે શું કે જે રેપ્ટાઇલ એટલે શરીરે ઢસડાઈને ચાલે એવા. એટલે જે આપણે ઉદાહરણ લઈએ તો કે ભાઈ આપણે નરોળીઓ છે તો શરીરને ઢસડીને ચાલે, સાપ ઢસડીને ચાલે, ગરોળી છે એ શરીર ઢસડીને ચાલતું હોય, બરાબર? આ બધા જે છે એ ઈંડું મૂકે. હવે એ ઈંડાની અંદર મેલ કે ફિમેલ જન્મશે, આનું રીઝન શું, બરાબર છે? આમ જુઓ ને તો આ પાઠ જે છે એ 11-12 સાયન્સમાંથી લીધો છે. ધોરણ 9ની અંદર આપણે પ્રાણી સૃષ્ટિ આવે છે, એને પણ થોડું ટચ થાય છે. તો સાયન્સ એવું કહે છે કે ભાઈ જે ઈંડાની ઉપર તાપમાન વધારે આપવામાં આવે ને, બરાબર છે, તો એના આધારે લિંગ જે છે એમાં ચેન્જીસ થતા હોય એવું સાયન્સ કહે છે. એટલે હાલ આપણે આ પ્રશ્ન માટે જવાબ જોઈએ તો કે ભાઈ તાપમાનના આધારે જે છે લિંગ બદલી શકે છે, એટલું આપણે લઈશું. પ્રશ્ન બીજો જોઈએ, બરાબર? એક જ ફૂલમાં થતા પરાગરજના સ્થાનાંતરને કારણે, બરાબર છે, ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે આના કારણે શું થાય પહેલાં તો તમને સમજાવું. માનો કે આ એક પુષ્પ છે અને એનો આ ભાગ જે છે એ ફિમેલ ભાગ છે, માદા ભાગ છે, બરાબર? ને આ પુલિંગ ભાગ છે, પુરુષનો છે, એવું કહેવાય મેલ. હવે એમાંથી આ કણ અહીંયા ખરી અને આવે તો એક જ ફૂલનો આ ભાગ છે એ એની સાથે ખરી અને એમ કહેવાય કે ભાઈ પ્રજનન કરી અને એની અંદર જે કાંઈ પરાગનયન થાય એને કહેવાય સ્વપરાગનયન. પરંતુ એવું માનીએ કે ભાઈ અહીંયા એક બાજુમાં બીજું ફૂલ છે અને આપણને બીજો પ્રશ્ન આમાંથી શું બની શકે તો કે ભાઈ એની અંદર આ પરાગરજ હોય અને એ જો આમાં ખરે એટલે કે ભાઈ અહીંયાથી બીજા ફૂલમાંથી આવે તો એને પરપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન પણ આપણે સમજી ગયા. હું વારંવાર કહું છું કે સાયન્સ જ એવું છે કે જે તમને માર્ક ખેંચવામાં લાવી શકે. અને એના માટે આપણે એક સરસ મજાનું મટીરિયલ બનાવ્યું છે જે 101 રૂપિયામાં છે અને ખૂબ જૂના 400-500 પ્રશ્નનું આખું ઓબ્ઝર્વ કરીને જ બનાવ્યું છે. એની અંદર આપણે બધી વસ્તુઓ લેવાનો કોશિશ કરી છે. પ્રશ્ન ત્રીજા ઉપર જઈએ મિત્રો. શું કહે છે? ઇથેનોઇક એસિડનું દ્રાવણ શા માટે ભૂરા લિટમસને લાલ બનાવે? તો આ જ પ્રશ્ન બેઠો પ્રશ્ન મેં મારી ટેસ્ટમાં લીધો છે અને મેં મટીરિયલ બનાવ્યું એમાંય લીધેલો છે. જેને જોવું હોય એને જોઈ લેજો, બરાબર? એટલે તમને ખબર પડે કે ભાઈ આપણી ટેસ્ટ છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ હતી. હવે જો એસિડ છે ને એનું કારણ શું છે તો કે ભાઈ એ લિટમસને લાલ બનાવે. તો અહીંયા નામ જ આપી દીધું ઇથેનોઇક એસિડ. તો સિમ્પલ પ્રશ્ન હતો, બરાબર છે? તો એ છે શું તો કે ભાઈ એ શું હોય, બરાબર? તો એ એક એસિડ હોય તો જ એ લાલ બનાવે. આરામદાયક પ્રશ્ન હતો. આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન છે, એક વૈજ્ઞાનિકે 4 જુદા જુદા દ્રાવણો તૈયાર કરે છે અને તેમાં pH મૂલ્યોના માપ આપ્યા છે. જુઓ, હવે મેં મારું મટીરિયલ છે ને એના અંદર આખી આ વસ્તુને મેં દેશી ભાષામાં સમજાવી છે, બરાબર? શું સમજાવ્યું છે કે ભાઈ આ pH માન છે એ અહીંયા માનો કે 7 ઉપર હોય અને આ પટ્ટી ઉપર આ 0 હોય અને આ ભાગ જે છે એ 14 ઉપર હોય. હવે 7 ઉપર હોય ને એને ન્યુટ્રલ કહેવાય, એટલે ના એસિડ ના બેઝ. ઓકે,
જીરો સાઈડ જતાં એકદમ જીરોની નજીક જાય તો તીવ્ર એસિડ બને, ને આ બાજુ જાય તો એ ક્ષારીય કહેવાય. ઓકે, આટલી વસ્તુ આપણે નોલેજમાં હોવી જોઈએ. હવે એ પ્રમાણે તમે ઓપ્શનને વાંચતા જાઓ એટલે ખબર પડે. શું કહે છે? પહેલું ઓપ્શન છે કે ભાઈ દ્રાવણ પી તટસ્થ ઉદાસીન છે. તો દ્રાવણ પી જે છે એનું તમે જુઓ જોઈએ તો કે ભાઈ એ 3 છે. 3 છે એટલે જીરોની નજીક છે તો એ ઉદાસીન ન હોય, એ કેવું હોય? એસિડિક હોય. એટલે પહેલાંને આપણે હટાવી દઈએ. બીજું વાંચીએ, દ્રાવણ ક્યુ તટસ્થ ઉદાસીન છે. દ્રાવણ ક્યુ છે એ 7 છે તો કે હા ઉદાસીન છે. એટલે એટલું મને સાચું. આગળનું વાંચું, જ્યારે કે દ્રાવણ એસ અત્યંત એસિડિક છે. એસ છે આ તો 13 ઉપર છે, તો મેં કીધું ને કે ભાઈ એસિડિક ન હોય, એ 13 14 જે છે એ કેવા હોય? બેઝિક હોય. એટલે બીજું પણ આપણે હટાવી દઈએ છીએ. ત્રીજું વાંચીએ, દ્રાવણ પી એસિડિક છે. એટલે દ્રાવણ પી જે છે એ 3 નંબર ઉપર 3 એનું પીએચ હોય તો એસિડિક હોય. સાચી વાત છે. જ્યારે કે દ્રાવણ એસ પ્રબળ રીતે બેઝ છે. તો એસ છે એ શું છે? તો કે બેઝ છે. સાચું. એટલે ઓપ્શન ત્રીજું જે છે એ અહીંયા સાચું છે. પછી એની પછીનું હજી આપણે વાંચી લઈએ. દ્રાવણ આર તટસ્થ ઉદાસીન છે. તો દ્રાવણ આર છે 9 છે એ તટસ્થ ઉદાસીન નથી. એટલે ઓપ્શન ત્રીજો જે છે બરાબર એ આનો રાઈટ આન્સર બને છે. કદાચ આછું દેખાય તો ભાઈ આપણે એના સ્ક્રીનશોટ પાડ્યા છે, આપણે ટાઈપ નથી કર્યું બરાબર છે. એટલે શું છે કે તમને એમ લાગે ઓરિજિનલ પેપર મળે એટલા માટે. એટલે આછું હોય તો થોડાક તમે તમારા સેટિંગમાં જઈ અને ક્વોલિટી જે છે એ વધારી લેજો બરાબર, એટલે તમને સારું દેખાશે. ત્યારબાદ પ્રશ્ન છે, બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા ખાલી જગ્યા હોય છે. જુઓ, તમને ખ્યાલ હશે મેં તમને બોર્ડ ઉપર બરાબર છે સરસ મજાનું ચેપ્ટર આખું અંતરગોળનું કરાવ્યું છે અને બહિર્ગોળનું કરાવ્યું. ત્યારે મેં કીધું હતું કે આમાંથી પ્રશ્ન ન આવે એવું બને નહીં બરાબર. હજી જેને જોવાનું બાકી હોય ને મારી ચેનલમાં જઈને જોઈ લેજો બરાબર છે. હવે આની વાત કરીએ તો જુઓ, બહિર્ગોળ અરીસો હોય ને બરાબર છે એ કેવું બનાવે? તો કે હંમેશા એ આભાસી પ્રતિબિંબ બતાવે. પહેલાં યાદ રાખજો, હંમેશા કેવું બનાવે? તો કે આભાસી. અને જેનો આભાસ થાય ને સાયન્સ એને કહે છે એ હંમેશા સીધું હોય, અને સીધું હોય અને નાનું હોય. તો આ જે છે બહિર્ગોળ. અને અંતરગોળ અરીસો પૂછવામાં આવે ને તો એમાં આના કરતાં ઘણી બધી વસ્તુઓ ડિફરન્ટ હોય. એ એવું છે કે એ આભાસી બનાવી શકે, સીધુંય બનાવી શકે, ઉલટુંય બનાવી શકે, નાનુંય બનાવી શકે અને મોટુંય બનાવી શકે છે. એટલે મેં તમને અહીંયા બે અરીસાની વાત કરી દીધી અને એના વિશે મેં સરસ મજાનું સમજાવેલું છે, તો તમે જોઈ લેજો જેથી કરીને આનો માર્ક કવર કરી શકો. પ્રશ્ન 6માં જોઈએ શું કહે છે કે ભાઈ એફ કેન્દ્રીય લંબાઈ ધરાવતા અંતર્મુખ અરીસાને મુખ્ય અક્ષ સાથે 2 સમાન ભાગોમાં કાપવામાં આવે છે. દરેક અર્ધની કેન્દ્રની લંબાઈ શું થાય? સરસ મજાનો પ્રશ્ન હતો. જો અરીસામાંથી તો તમને જબરું પ્રશ્ન આવશે. ઓકે, તો આ પ્રશ્નને થોડુંક મેં સમજાને की ટ્રાય કરતા હું. શું કહે છે કે ભાઈ અંતર્મુખ એટલે અંતરગોળ અરીસો. હવે આપણે એમ કહીએ કે ભાઈ આ એક અંતરગોળ અરીસો છે બરાબર, અને આને જો હું આવી રીતે આમ ઠેઠ સુધી લંબાવી દઉં તો આ ગોળ થઈ ગયું. આ વચ્ચેનો ભાગ જે છે એને શું કહેવાય? તો કે એને સેન્ટર ત્રિજ્યા કહેવાય. અને ત્રિજ્યાથી અડધું હોય ને બરાબર છે એ એનું રેડિયસ હોય, જેને આપણે ફોકલ લેન્થ કહીએ બરાબર છે. એવી રીતે આપણે, અને કેન્દ્રની લંબાઈ જે હોય એ શું હોય? કેન્દ્ર લંબાઈ હંમેશા શું હોય? તો કે ભાઈ આપણે એમ કહીએ કેન્દ્ર લંબાઈ જે છે એ હંમેશા કેન્દ્ર લંબાઈ એફ તરીકે આપણે દર્શાવીએ એ r/2 હોય બરાબર. આ હંમેશા હોય છે. હવે એનું કહેવાનું એવું છે કે ભાઈ આ અરીસો જે હતો એને હું 2 કટકા કરી નાખું, એટલે કે આટલો ભાગ કાપી નાખું અને આટલો ભાગ કાપી નાખું, તો એની જે આ અંતર છે બરાબર છે એ અંતર ક્યારેય બદલતું નથી. તમે કાપી નાખો ને છતાં પણ. એ થોડોક થિયરિકલ પ્રશ્ન હતો. તો અહીંયા કાંઈ પણ ફેર ન પડે એનો મતલબ કે શું થાય? તો કે એ જે કંઈ હતી એની એ જ રહે. પેલું લખ્યું છે બમણું થઈ જાય તો કે ના થાય. તે f/2 બને તો કે ના બરાબર છે. તે અવ્યાખ્યાયિત બને તો કે નહીં, તે હતી એની એ જ રહે બરાબર છે. એટલે દરેક અર્ધની કેન્દ્ર લંબાઈ જે છે એની કેન્દ્ર લંબાઈ એફ જે છે બરાબર છે એ શું હતી? તો કે r/2, એટલે એટલી ને એટલી જ રહે. આ થિયરિકલ પ્રશ્ન હતો. ઓકે, આગળ જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે ધાતુઓની સક્રિયતા શ્રેણી. મેં મટીરિયલની અંદર આપ્યું છે, આપણે જે ફ્રી ટેસ્ટ બનાવી ત્યારે બી બોલેલો કે આમાંથી તમને પ્રશ્ન 100% આવે ને આને તમે યાદ રાખી લેજો. ઓકે, હવે શું કહે છે? ધાતુઓની સક્રિયતા શ્રેણીને લગતા વિધાનોને ધ્યાનમાં લો. આમાંથી કયું વિધાન સાચું છે એ કયો? પહેલાં તો શું કીધું? કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકતા આવેલ લોખંડનો ટુકડો ધીમે ધીમે લાલ રંગનું સ્તર વિકસાવે છે, પહેલું બરાબર. બીજું કહે છે કોપર એ લોખંડ કરતાં વધુ સક્રિયતાશીલ હોય છે, તેથી તેને દ્રાવણમાં પ્રતિસ્થાપિત કરે. તો બીજું ઓપ્શન જે છે એ સાચું છે. મેં તમને કીધું ને કે ભાઈ સક્રિયતા શ્રેણી આખી આપી છે મેં. કોના કરતાં કોણ સક્રિય? તો એની અંદર કોપર છે એ લોખંડ કરતાં
વધુ સક્રિય છે, બરાબર છે. એનું આખું તમે જુઓ ને તો પહેલાં કે ભાઈ પોટેશિયમ છે, પછી સોડિયમ છે, બરાબર. એવા આ એક ક્રમ છે. એની અંદર આવશે કોપર અને એના પછી આવશે લોખંડ. તો વધુ સક્રિય કોણ થયો? તો કે કોપર. હવે કોપર જે છે એ શું કરશે? તો કે ભાઈ એનું પડ છે એ લોખંડની ઉપર એનો આખો પ્રયોગ આપ્યો છે, CuSO4, બરાબર. કોપર સલ્ફેટનું જે છે, પછી એ એમ કહેવાય કે ભાઈ લોખંડ સાથે FeSO4 બનાવે. તો એનાથી થશે શું કે લોખંડ જે છે એ આખું કોપરથી ઢકાઈ જાય, લોખંડની ઉપર કોપરનું આવરણ આવી જાય, બરાબર છે. એટલે એને પ્રતિસ્થાપિત કરી દે, વિસ્થાપન કરી દઈએ. તો આની અંદર હવે આપણે જોવાનું છે કે ભાઈ આમાં જવાબ શું છે? તો કે ભાઈ વિધાન બીજું જે છે, વિધાનો બંને? તો કે નહીં. માત્ર વિધાન 1? તો કે નહીં. બંને ખોટા? તો કે નહીં. માત્ર વિધાન 2 જે છે એ તમારા માટે સાચું થશે. અને આ મેં મારા મટીરિયલની અંદર એક્ઝામ્પલ બનાવીને મૂક્યું છે અને લખ્યું છે કે આ ટાઈપનો પ્રશ્ન દરેક વખતે જોવા મળ્યો છે, આવું મેં સૂચન કરેલું છે. ત્યારબાદ વાત કરીએ નીચેનામાંથી કઈ સ્થિતિમાં એક ખુલ્લા પાત્રમાંથી પાણીનું સૌથી ઝડપી બાષ્પીભવન થશે? ઓકે, હવે જો આના માટે બી મેં મારી ફ્રી ટેસ્ટમાં પ્રશ્ન લઈને સમજાવ્યો હતો કે બાષ્પીભવન માટે જોઈએ હું તો કે ભાઈ કોઈ વસ્તુ છે, આ એક કપડું છે, ભીનું કરીને હું આમ રાખું છું, ઓકે, અને એ જ કપડાને હું ભીનું કરીને આખું આમ ખોલી દઉં તો વહેલા કયું સુકાશે, આ કે આ? અને હું 1 નંબર કહું અને 2 નંબર, તો 2 નંબરનું જે છે ને એ વહેલા સુકાશે, કારણ કે એને ફૂલ્લી તડકો મળશે, આખું ખોલી નાખવામાં આવેલું છે. તો હવે ઓપ્શનો વાંચીએ, બરાબર છે. પહેલાં શું કહે છે? નિમ્ન આર્દ્રતા અને ઊંચું તાપમાન અને ફરતી ગતિશીલ હવા. એટલે કે ભાઈ જુઓ, નિમ્ન આર્દ્રતાનો મતલબ છે ભેજ પ્રમાણ ઓછું હોય, ઊંચું તાપમાન હોય અને ફરતી ગતિશીલ ચારે બાજુ, એટલે કે આને આમ ખોલી નાખવામાં આવ્યું હોય તો ગતિશીલ હવા મળે. પછી બીજું છે ઉચ્ચ આર્દ્રતા, તો એ હોય નહીં. પછી ઉચ્ચ આર્દ્રતા એ હોય નહીં. નિમ્ન આર્દ્રતા, નિમ્ન તાપમાન અને ફરતી, તો નિમ્ન નહીં, નીચું તાપમાન નહીં. તો પહેલું ઓપ્શન જે છે એ સાચું બનશે કે ભાઈ ઊંચું તાપમાન એને હોવું જોઈએ. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ પેશી આપણા શરીરમાં હલનચલન માટે જવાબદાર છે? હલનચલન જે કરાવી શકે એવી કઈ પેશી જે છે? ઓકે, એનો પ્રશ્ન. તો મેં પેશીઓના બી પ્રશ્ન ઘણી વખત ઓલામાં લીધા છે અને કીધું છે કે પેશી એક એવું ચેપ્ટર છે કે એના અંદરથી તમને પ્રશ્ન જે છે એ આવશે. તો આપણા જે સ્નાયુઓ છે, બરાબર છે, મસલ્સ છે ને એ આપણને હલનચલન કરાવવા માટેનું કામ કરે છે અને બેઠી લાઈન જે છે NCERTમાંથી ઉપાડેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે, આ પણ મેં ઘણી આ સમજાવ્યો છે અને મારી ફ્રી ટેસ્ટમાં બી લીધું હતું, કીધું હતું જો આ પૂછાશે, અને આ વસ્તુ મેં મટીરિયલની અંદર બી વ્યવસ્થિત રીતે આપી છે. ઓકે, વાતાવરણીય વક્રીભવનનું કારણ હું કોઈ વસ્તુ આમનામ આવે છે, બરાબર છે, એ ટકરાય અને આમથી આમ ફેલાઈ જાય, બરાબર છે, અને વક્રીભવન આપણે દેશી ભાષામાં કહેવાય. તો વળી જવું, અથવા તો એનું એક બેસ્ટ ઓલું તમને ખ્યાલ હશે કે આપણે પાણીનો પ્યાલો હોય એની અંદર આપણે સિક્કો મૂકીએ તો ત્રાંસો આઘો પાછો દેખાય, અથવા એ જ પાણીની અંદર આપણે આવી રીતે પેન્સિલ નાખીએ તો આ પાણીની અંદરનો ભાગ આપણને ત્રાંસો દેખાય. ધેટ ઇઝ અ વક્રીભવન. ઓકે, તો એ વક્રીભવનના કારણે સૂર્ય જે છે એ આપણને થોડોક વહેલા દેખાય. કેટલી મિનિટ વહેલા દેખાય? તો કે ભાઈ 2 મિનિટ પહેલાં આપણને દેખાતો હોય છે. આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન છે, જો 2 ગોળાકાર અરીસાઓની વક્રતા ત્રિજ્યા, ઓકે, 2f અને RY હોય, પછી કીધું છે X અને Y અંતર છે, તો તેમની કેન્દ્ર લંબાઈનો ગુણોત્તર શું હોય? તો હમણાં જે આપણે જોયું ને, કેન્દ્ર લંબાઈ જે છે એ શું હોય ફોકલ લેન્થ? તો કે ભાઈ R/2. શું હોય? તો કે R/2. તો પહેલાંની શું આપી છે? તો કે ભાઈ 2x એને ભાગ્યા 2 કરું તો એ શું વધ્યું? તો કે ભાઈ 1x. ઓકે, 1x વધ્યું. પછી આ જોઈએ 4y છે, ઓકે, 4y છે એને બાય 2 કરું એટલે 2y, તો 1x/2y આ લંબાઈનો ગુણોત્તર. હવે એવું કંઈ આપ્યું છે તો કે x અને 2y છે ને, થિયરી ઉપરથી જ આખા પ્રશ્ન બને છે. એટલે હજી જો કોઈને મટીરિયલ ઈચ્છા હોય તો ભાઈ ખરીદી લેજો, અથવા તો આપણી ફ્રી ટેસ્ટ છે એને તો જોઈ લો, તમને ઘણું બધું કવર થઈ જશે. પ્રશ્ન જોઈએ, અંતર્મુખ અરીસા દ્વારા છબી રચના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓકે, કયું વિધાન જે છે ને એ સાચું છે? તો આ પણ મેં બહુ મસ્તીનું ભણાવવામાં આવ્યું હતું, બોર્ડ ઉપર કરાવ્યું છે સરસ રીતે. જોઈએ, વાંચીએ. વક્રતાના કેન્દ્રમાં છબીનું કદ પદાર્થના કદ જેટલું જ હોય
ઓકે, હવે જો તમને ખબર હોય ને તો મેં એમ કીધું હતું કે ભાઈ જ્યારે સી ઉપર કોઈ વસ્તુ મૂકવામાં આવે તો એ હંમેશા સી ઉપર જ એની છબી બને ને એના જેવડું જ બને, આવું મેં ભણાવ્યું છે. અને આપણી ફ્રી ટેસ્ટમાં બી આ જ પ્રશ્ન મેં બનાવ્યો હતો. ત્યારબાદ વાંચીએ, જ્યારે વસ્તુ વક્રતાના કેન્દ્રમાં હોય છે ત્યારે છબીની પ્રકૃતિ વાસ્તવિક અને સીધી હોય તો વાસ્તવિક ના હોય. ઓકે, ફોકસ પર મૂકવામાં આવેલી વસ્તુ ખૂબ જ નાની છબી બનાવે છે. આ બધું કંઈ વાંચવાની જરૂર નથી. ઓકે, સીધું જ પેલું કે વક્રતાના કેન્દ્ર ઉપર છબીનું કદ પદાર્થના કદ જેટલું હોય તો એ રાઈટ આન્સર જે છે એ પહેલા નંબરનો બની જાય છે. પછી જોઈએ, ત્યારબાદ પ્રશ્ન છે, છોડમાં સંવેદનશીલતા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટાની વાત કરી છે તો કે જુઓ, એની અંદર છોડમાં માહિતીનું સંચાલન કરવા માટે ખાસ ચેતાપેશીઓ હોય છે. હવે જો મેં ઓલામાં આપણે શું કહેવાય કે ટેસ્ટમાં કીધું હતું, એના અંદર જેટલી પ્રકારની પેશી છે ને એમાં એવી કંઈ પેશી નથી કે માહિતીનું સંચાલન કરે. ઓકે, એના માટે જાઇલમ છે, બરાબર છે, પછી એમ કે ફ્લોએમ છે, એના સિવાયની ઘણી બધી પેશીઓ છે, પણ માહિતી આપે એવી પેશી તો કે આવી સ્પેશિયલ પેશી હોતી નથી. ઓકે, એટલે ઈ ઓપ્શન જે છે આના માટે ખોટું રહેશે. ત્યારબાદ સરસ મજાનો પ્રશ્ન છે, અરીસામાંથી લીધો, ગોળાકાર અરીસાનું વિસ્તૃત, બરાબર છે, આ એમ છે ને એને કહેવાય મેગ્નિફિકેશન, એટલે મોટવણી, આપણે દેશી ભાષામાં કહીએ મોટવણી, બરાબર છે. એ સૂત્ર છે V/U, એવું એને આપણને આપ્યું છે, પણ એની કાંઈ જરૂર નથી, હું તમને સમજાવી દઉં હમણાં મસ્ત રીતે, બરાબર છે. જ્યાં V અને U અનુક્રમે છબી અને પદાર્થનું અંતર આપે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે જો મોટવણી છે ને, મોટવણી આ એમ, એના થોડાક નિયમ છે. જો મોટવણી પ્લસ આવે ને તો વસ્તુ છે ને એ પ્રતિબિંબ છે ને એ સીધું, અને એમ કહેવાય કે ભાઈ જો એક પહેલાં જો પ્લસ આવે તો એ એમ કહેવાય કે ભાઈ સીધું પ્રતિબિંબ બને. મોટવણી માઇનસમાં આવે તો પ્રતિબિંબ જે છે એ ઊંધું બને, એટલી આપણને ખબર હોવી જોઈએ. પછી પ્રતિબિંબ જે છે એ માનો કે એક આવે, શું આવે? પ્રતિબિંબ જો એક આવે તો એનો મતલબ સમાન આકૃતિ બને. ઓકે, એકથી નાનું આવે, બરાબર, એટલે કે આ પ્રતિબિંબ જે છે, બરાબર છે, એ નાનું છે એકથી, તો એનો મતલબ જે છે એ તમને એમ કહેવા માગે છે કે તો એ દર્શાવે છે છબી જે છે એ નાની બને છે. એકથી એમ કહેવાય કે ભાઈ મોટું હોય, બરાબર છે, તો છબી છે એ મોટી છે, આવું એ કહેવા માંગે છે. ઓકે, આટલી વસ્તુ સમજી ગયા. હવે જો એને પેલું ઓપ્શન આપ્યું છે કે આ જે છે પ્રતિબિંબ, એટલે કે એક મોટવણી જે છે એ કેવી છે તો કે નાની છે. કોનાથી? એકથી. હમણાં કીધું ને, જો એકથી નાની હોય તો છબી નાની બને, મોટવણી જે છે એ એકથી મોટી હોત તો કે છબી મોટી બને, અને એમ જે છે એ એક જેટલી હોત તો કે સમાન બને. ઓકે, તો હવે અહીંયા આપણને પેલું ઓપ્શન જે છે એ જ સાચું મળી ગયું, એટલે મેં તમને સમજાવી આપ્યું છે. નેક્સ્ટ પ્રશ્નમાં જઈએ મિત્રો. લાઈક બાઈક કરવાનું બાકી હોય તો કરી નાખજો. હો ભાઈ, આ તમારા માટે જ મહેનત થઈ છે. નીચેનામાંથી કોણે ખેજરી વૃક્ષોના રક્ષણ માટે, બરાબર છે, કોણે ખેજરી વૃક્ષોના રક્ષણ માટે બલિદાન આપ્યું? હવે એ મારા ખ્યાલથી છે ને આ એક સુનીતા દેવી નામ છે, બરાબર, કા સુનીતા બિશ્નોઈ, બેમાંથી એક છે. ચાલુ રાખો, હું એક જ મિનિટમાં તમને જોઈ દઉં, પાકું કરી દઉં, જેથી કરીને તમારે ટેન્શન જ નહીં લેવું, મારા ઉપર બધું છોડી દો. ચલો, એનું નામ મેં જોઈ લીધું, અમૃતા દેવી બિશ્નોઈ છે. ઓકે, એટલે આમ જુઓ તો પર્યાવરણને લગતો પ્રશ્ન છે ને, આ બધા એવા આંદોલનમાંથી છે, એટલે કદાચ મારું નોલેજ એમાં ઓછું પડ્યું, પરંતુ મેં એને આપણે ગૂગલ કરીને જવાબ જોઈ લીધો. તો અમૃતા દેવી બિશ્નોઈ જે છે એના રાઈટ આન્સર થશે. 16 નંબરના પ્રશ્નમાં જતા રહીએ. ખાલી જગ્યા પ્રકાશ એ સૂર્યપ્રકાશ જેવો જ વર્ણપટ ઉત્પન્ન કરી શકે. હવે આ કેવા હું માંગે છે, તમને ખબર હશે કે ભાઈ આ પ્રિઝમ હોય એના અંદર આવી રીતે પ્રકાશ નાખવામાં આવે તો એ 7 અલગ અલગ એમ કહેવાય વર્ણની અંદર તૂટે. તો આ જે અંદર નાખીએ ને એ સૂર્યપ્રકાશ નાખીએ તો એ ચાલે, અથવા તો વ્હાઇટ કલરનો પ્રકાશ છે એને તમે નાખો તો પ્રિઝમ છે એ 7 પ્રકાશમાં તોડી દે. તો ઓપ્શનની અંદર જુઓ, શ્વેતનો મતલબ સફેદ થાય તો કે ઓકે, પીળો એવું ના કરી શકે, ભૂરો એવું ના, બધા એવું ન કરી શકે, એટલે ઓપ્શન જે છે શ્વેત બોલે તો સફેદ અથવા તો વ્હાઇટ આપણે કહીએ એ. 17 નંબરનો પ્રશ્ન જોઈએ. સરસ મજાનો છે. જો તત્વની આપેલી સંયોજકતા તેની લાક્ષણિક સંયોજકતા સાથે મેળ ખાતી નથી તેને ઓળખી કાઢો. મેં ઓપ્શન કાઢી નાખ્યા છે, પણ હું આનું તમને એકદમ ટ્રીક આપી દઉં. ટ્રીક એટલે 1 સેકન્ડમાં, જો આવડો મોટો કોઠો છે પણ તમને એમ થાય કે ભાઈ 1 સેકન્ડમાં સાહેબ આનો જવાબ દઈ શકાય, હા, બરાબર છે. યાદ રાખજો, આ જે છે ને ધોરણ 9ની અંદર આપ્યું છે, એક સરસ મજાની NCERTમાં લાઈન લખી છે કે કોઈ પણ તત્વની સંયોજકતા 4 અથવા તો 4થી ઓછી હોય.
ઓકે, તો હવે એને આપણને શું કીધું છે, ખોટું હોય એવું કાઢવાનું છે. તો અહીંયા હાથ છે, ક્યારેય સંયોજકતા હાથ હોય ના હોય ને. અહીંયા શું લખ્યું છે, કાં તો સંયોજકતા 2 હોય, 0 હોય, 3. અને મેં હમણાં શું કીધું, યા તો 4 હોની चाहिए યા તો 4થી ઓછી. તો આ બધા છે એ 3 એને ફોલો કરે છે. જો આ મોક ટેસ્ટ જોવાથી તમને ઘણું બધું હું ટ્રીકી આપી દઉં, બરાબર છે. એટલે આખો કોઠો કાંઈ જોવાનું નહીં. હવે નકર પરીક્ષામાં જો આ નિયમ ન ખબર હોય તમે શું કરો કે ભાઈ આનું પરમાણુ ક્રમાંક છે આ બરાબર છે, બેરિયમનું શું હોય, પછી આનું શું હોય, નિયોનનું, એલ્યુમિનિયમનું શું હોય, પછી આ એફનું શું હોય, પછી તમે કાઢો બે કાતમ પ્રશ્ન છોડી દો. ઓકે, તો લાઈક તો બનતા હો ભાઈ, આ બધું મફત નથી થતું, મહેનત પડે છે. જો 10 આગળનો પ્રશ્ન જોઈ લઈએ. આ કેટલામાં આવ્યા આપણે, તો કે 17 હતો, 18મો. હવે આપ્યું છે 10C. સી બોલે તો કુલંબ વીજભાર અથવા તો 10 ચાર્જ આપ્યો છે, બરાબર. ચાર્જને 14 વોલ્ટેજના સ્થિતિમાન તફાવત ધરાવતા 2 બિંદુઓ વચ્ચે ખસેડતા થતું કાર્ય જે છે, ઓકે, કાર્ય હોય જૂલમાં હોય. હવે આનું તમને પૂછ્યું છે, શું પૂછ્યું છે કે હવે આ છે ને આનું પણ મેં એક મારા વિજ્ઞાનના મેં લીધું છે, આવડું શું કહેવાય, વિજ્ઞાનના દાખલાઓ, એની અંદર મેં આ દાખલો લીધો છે. કદાચ મારા ખ્યાલથી છે ને રકમે મેં સેમ લઈને બનાવી છે. એટલે તમે જોજો, યુટ્યુબમાં લખજો, બરાબર છે. એમ કહેવાય કે ભાઈ સાયન્સના ન્યુમેરિકલ આવું લખજો, સાયન્સ પછી ન્યુમેરિકલ, અને પછી મારી ચેનલનું નામ લખો બાય ઓફિસર ગુજરાતી. એટલે તમને આવા સરસ મજાના દાખલા જે પૂછાઈ શકે છે ને પૂછાય છે એ મળી જશે. ઓકે, તો હવે જો આની અંદર આપણને પૂછ્યું છે શું, કાર્ય. એટલે ભાઈ કાર્ય એટલે કે વર્ક, વર્ક હોય હું, બરાબર છે. અલા શું કહેવાય કે ભાઈ કાર્ય, કાર્ય જે છે એ કાર્ય હોય હું, તો કે ભાઈ જે કાંઈ વર્ક થયું છે એના માટે જે કાંઈ ચાર્જ કે આવેશ લગાડવામાં આવ્યો છે, બરાબર, કુલમમાં, એ 2 વસ્તુઓ છે. તો અહીંયા શું કીધું કે ભાઈ આપણને આપ્યું છે, સોરી એક જ મિનિટ, હું શું કહેવા માગું છું કે ભાઈ પાવર પૂછ્યો છે ને, બરાબર છે, વચ્ચે ખસેડાતું કાર્ય. એટલે કે ભાઈ આનાથી જે પાવર હતો એ વર્ક અપોન આપણે એમ કહેવાય કે ભાઈ કુલમ. તો હવે જુઓ આપણને એને શું આપ્યું છે, પીઓ. એટલે આમ જોઈએ ને તો પોટેન્શિયલ ડિફરન્સ એ કહે છે, જેને આપણે વીજભાર આ સ્થિતિમાન તફાવત તરીકે પણ ઓળખીએ છીએ. તો સ્થિતિમાન તફાવત છે 14, એને બરાબર આ વર્ક શોધવાનું છે. અને ક્યુ જે છે એ આપણને શું આપ્યું છે, તો કે ક્યુ આપ્યું છે આપણને, કેટલું આપ્યું છે, 10. ક્યાં આપ્યું છે, આ 10 કુલમ. ઓકે, એટલે આ 10. હવે એ ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં આવશે. ક્યાં આવશે, ગુણાકારમાં. એટલે 10 × 14, 10 × 14 એટલે 140 જૂલ જોવા મળશે. ઓકે, આશા રાખું છું મેં સમજાને મેં સફળ રહ્યા. ત્યારબાદ પ્રશ્ન છે કે ભાઈ નીચેનામાંથી કઈ પેશી મોંના અસ્તરને આવરી લે. તો જો મેં છે ને આ લાદી સંપેશી વિશે અત્યારે જવાબ આ છે, લાદી સંપેશી. જો તમને ખ્યાલ હોય ને તો મારી બીજી કે ત્રીજી ટેસ્ટની અંદર મેં આની ઇમેજ મૂકી છે, અને મેં એવું કીધું હતું કે ભાઈ જો આના કાર્ય હું બધાના કાર્ય બતાવ્યા હતા. અને ત્યારે એવું કીધેલું કે ભાઈ આ લોકો પેશીમાંથી તમને કાં તો ઇમેજ આપીને પ્રશ્ન પૂછશે, બરાબર છે. એટલે આ પ્રશ્ન તમને આવશે એટલે મારી ટેસ્ટ ગોતી લેજો, હજી એની અંદર આ પ્રશ્ન તમને જોવા મળી જશે. હાલ જે જવાબ છે એ શું છે, લાદી સંપેશી. પછીનો પ્રશ્ન 20 નંબર, ગર્ભાશય ખાલી જગ્યા દ્વારા યોનિમાં ખુલે છે. એટલે હવે આપણે વાત કરીએ કે ભાઈ આ માનો કે આ યોની છે, બરાબર, આ ભાગ છે. તો આ આગળનો ભાગ જે છે ને એને અહીંયા આ શબ્દ વાપર્યો છે, ઘણી વખત એ ગુજરાતીમાં લખશે મુખ, તોય જવાબ આપી દેજો. અને આપણે એને કહેવામાં આવે છે સર્વિક્સ. સર્વિક્સ જે છે એ એમ કહેવાય કે ભાઈ આપણે જો માનો કે આ ગર્ભાશય બનાવ્યું હોય આ રીતનું, તો આ આગળનો ભાગ જે છે એનું મુખ જે છે એને સર્વિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ લોકો પ્રજનન તંત્રમાંથી તમને 2 પ્રશ્ન 1 પ્રશ્ન નાખશે, એટલે વાંચવાનું બાકી હોય તો વાંચી લેજો. ત્યારબાદ સરસ મજાનો એવો કે ભાઈ સાબુના અણુઓની જળ વિરાગી પૂંછ મિસેલ્સની અંદર શા માટે રહે છે. શાબાશ, સરસ પ્રશ્ન છે, થોડુંક થિયરિકલ છે. હવે છે ને આ એવું હોય, અને મારે કેમ સમજાવવું, 1 મિનિટ હું જરા તમને હેલ્પ થાય એ રીતે થોડુંક સમજાવવાનો ટ્રાય કરું મિત્રો. કંઈ નહીં, ટૂંકમાં તમને જો સમજાવી શકું તો હોય ને તો આ જળ વિરાગી પૂંછડીનો મતલબ શું ખબર, કે એ જળથી ભાગે અને એમ કહેવાય કે ભાઈ તેલ બાજુ જાય, સિમ્પલ વસ્તુ, બરાબર છે. વિરાગી એટલે વિરોધ કરતું. સાબુના અણુઓની જળ વિરાગી માનો કે આ એની પૂંછ હોય, અને એક જળ સમાંગી હોય કે જે, જો હવે આ જળ વિરાગી છે એવું માનીએ તો એ અહીંયા માનો કે આ પાણી છે, તો એ પાણીથી આઘું ભાગે, કારણ કે એનો વિરોધી છે. આઘું ભાગી અને ક્યાં જાય, તો કે તેલ બાજુ જાય.
બરાબર છે, એટલે આ વિરોધી હતો. હવે આ વિરોધી નથી એવું કહીએ કે ભાઈ આ સમાંગી છે, એની બાજુ જવાવાળું છે, તો એ કઈ બાજુ જશે? તો કે H2O બાજુ જશે અને તેલથી આઘું ભાગશે. સમજી ગયા તમે? હવે એને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ એ છે ને મિસેલ્સની અંદર એટલે તેલ બાજુ શું કામ રહે છે? બરાબર છે, તો કે તે પાણી સાથે રાસાયણિક બંધ રહે, તે પાણી દ્વારા આકર્ષિત થાય છે, તે પાણી તરફ પ્રબળપણે આકર્ષિત થાય છે કે તે સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે. તો મેં કીધું ને કે પાણીથી તો એ શું થાય છે? પાણીથી અપાકર્ષણ થાય, પાણીથી દૂર ભાગે છે. ઓકે, કારણ કે એ જળ વિરોધી છે, એટલે પાણી દ્વારા અપાકર્ષિત થવાથી એ કઈ બાજુ ભાગશે? તો કે મિસેલ્સ તરફ ભાગે છે. 22 નંબરનો પ્રશ્ન જોઈ લઈએ એટલે આપણા 25 પૂરા થઈ જાય. કાર્બન સંયોજનના દહન માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો ક્યારેય જળ ઉત્પાદિત કરતું નથી, ઓક્સિજન વિના બળે છે, હંમેશા કાર્બન મોનોક્સાઇડ બનાવે છે, કે સંપૂર્ણ દહન માટે વધુ ઓક્સિજનની જરૂર રહે છે? તો કે ભાઈ સંપૂર્ણ દહન માટે તો શું જોઈએ? તો કે ભાઈ વધુ ઓક્સિજનની જરૂર પડે. આ એક ઓપ્શન જે છે એ મારી દ્રષ્ટિએ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રની દિશાના આધારે બળની દિશા શું હશે? તો જો બળની દિશા જે છે ને એ આ એક તમને ખ્યાલ હોય તો મેં પ્રશ્ન લીધેલો છે કે ભાઈ અંગૂઠાના નિયમો આવે છે, ડાબો અને જમણો, બરાબર, આ એના ઉપર આખો આધાર છે. અને આ ઓપ્શન જે લખે ને પેજની અંદરના જમણી બાજુ, ઓપ્શન ત્રીજું જે છે એ સાચું છે કે ભાઈ પેજની બહાર, બરાબર, પેજ જે છે એનાથી બહાર જશે. એનું કારણ છે કે આ છે ને ભાઈ આ પ્રશ્ન હું તમને એવું કહેવાય કે અત્યારે તો આમાં નહીં સમજાયું, પણ એની પાછળની આખી થિયરી છે. ઓકે, આપણે એમ કે ભાઈ આખો અંગૂઠો બનાવીએ અને આ બધી મુઠ્ઠીઓ બનાવવી પડે અને પછી આ હાથ બનાવીને પછી બધાને સમજાવવું પડે કે ઇલેક્ટ્રોન જે છે ને, બરાબર, એમાંથી ઇલેક્ટ્રોનની દિશા આમ હોય તો કરંટની દિશા એનાથી ઉલટી હોય. પછી એ પ્રમાણે તમારે આંગળીઓ આખી લેવી પડે અને એ પ્રમાણે તમે આમ કરો તો ફીલ્ડ જે છે એ બહારની સાઈડ જાય, બરાબર. એટલે રાઈટ આન્સર જે છે એ એવો થાય છે તમારો પેજથી બહાર જાય. ઓકે, બટ એ થિયરી લાંબી છે, જો તમારે વાંચવી પડે, પણ એમનામાં અત્યારે જવાબ તમને હું કરી આપું છું. ત્યારબાદ નીચેનામાંથી કઈ ગ્રંથિ વૃદ્ધિ હાર્મોન સ્ત્રાવ કરે છે? તો મેં એક આખું ચેપ્ટર બોર્ડ ઉપર કરાવ્યું છે. તમામ હાર્મોનનું ચેપ્ટર મેં ઓલરેડી બોર્ડ ઉપર કરાવ્યું છે અને એની અંદર આપણને ખ્યાલ હશે, બરાબર. અથવા તો આનો જવાબ હું ન આપું તો તમે મને કોમેન્ટ કરજો, બધાને ખબર હશે, બરાબર. આને GH હોર્મોન કહેવાય, એટલે કે ગ્રોથ હોર્મોન. ગ્રોથ હોર્મોન કોણ આપે? તો તમારી સામે છે. બહુ હેલો પ્રશ્ન છે, લગભગ 6ઠા 7મામાં આવે છે. આટલું તમે કોમેન્ટમાં આપજો. ઓકે, છેલ્લો પ્રશ્ન જોઈ લે 25 નંબરનો. બ્લીચિંગ પાવડર એ ક્લોરીનની તીવ્ર ગંધ ધરાવતો સફેદ ઘન પદાર્થ છે. ઓકે, તે સામાન્ય રીતે ખાલી જગ્યામાં વપરાય છે. તો જો મેં મારી ટેસ્ટમાં કીધું કે તમને આ મેં પ્રશ્ન લીધેલો છે અને કીધેલું છે કે આ 100% આવા પ્રશ્ન આ લોકો લેશે. તમને ઉપયોગ તો આરામથી પૂછશે જ અને તમને બધાના ઉપયોગ આવડવા જરૂરી છે. કારણ કે એ લોકો જો બ્લીચિંગ પાવડર છે, ખાવાનો સોડા છે, ધોવાનો સોડા છે, પછી પ્લાસ્ટર ઓફ પેરિસ છે, આ બધાના નામ, એના સૂત્ર અને એના ઉપયોગ તો પૂછશે જ. તો હાલ વાત કરી દઈએ, બરાબર છે. બ્લીચિંગ પાવડર જે છે એ એક તો પાણીને જંતુમુક્ત કરવા માટે વપરાય છે અને કપડાનું બ્લીચિંગનો મતલબ શું થાય ખબર છે? સફાઈ કરવી. બ્લીચિંગનો સામાન્ય મતલબ જ થાય સફાઈ કરવી કે સાફ કરવું. તો પાણી સાફ કરવા માટે તથા કાપડ જે છે એની ઉપર પડેલા ડાઘા, બહુ ખરાબ થઈ ગયા હોય એવા ડાઘા હોય કે એમ કહેવાય કે ભાઈ ગંદકી દૂર કરવી હોય તો બ્લીચિંગ પાવડરના અંદર કપડાં બોળવામાં આવે છે. તો અહીંયા 25 પ્રશ્ન જે છે મેં તમારા કરી આપ્યા છે. આશા રાખું છું કે તમે થેન્ક યુ તો લખશો જ, બરાબર. આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.